Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. કેમ છો બધા મજામાં? તો છું ગોઠલીનો મુખવાસ. તો ગોઠલીની મુખવાસની અંદર પહેલાં તમે જોઈ શકો છો આ બધી ગોઠલી છે. એમાંથી મેં વચ્ચેથી જે ગોઠલી હોય એ તોડી અને વચ્ચેથી જે ગોઠલી છે એ આવી રીતે અલગ કરી લીધી છે. અને હવે આપણે આને બાફવા માટે રાખશું. તો મેં કુકરની અંદર એડ કરી દીધી છે. હવે આની અંદર હું પાણી અને સાથે નમક જ એડ કરી દઈશ, જેથી આ ગોઠલીની અંદર નમકનો ટેસ્ટ સારી રીતે બેસી જાય. તો હવે આને બાફી અને પછી આને હું સારી રીતે ઝીણું ખમણીશ, કેમ કે જે ગોઠલી જે આવી રીતે આખી છે એને સારી રીતે ખમણી શકાશે. અને જે આવી રીતે ભૂકો થઈ જાય છે એને આપણે ઝીણી કટ કરી અને પછી એ રીતે એનો મુખવાસ બનાવશું. તો બસ હવે હું આ ગોઠલી છે એને બાફવા માટે રાખી દઉં અને પછી તમે આગળના વિડીયોમાં જોજો, તમને જોવા મળશે કે કઈ રીતે ગોઠલીનો મુખવાસ બનાવું છું. 10 કે 15 દિવસની અંદર જ ગોઠલીનો મુખવાસ એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ જશે અને ઘરે આસાનીથી આપણે બનાવી શકીએ. અને આપણે જે પણ કેરી લેતા હોય એને આવી રીતે સ્ટોર કરી લેવાની. જે એની ગોઠલી હોય એને સારી રીતે જે આપણે તડકો હોય એમાં સૂકવી નાખવાની. ત્યાર પછી સુકાઈ જાય ને પછી આવી રીતે આખી ગોઠલી છે એ આવી રીતે બહાર નીકળશે. અને આ થોડી હતી સુકાણી અને જે આમ કે તાજી જ હતી એમાંથી આવી રીતે બે ભાગ થઈ જાય. આપણે એને વચ્ચેથી જો કટ કરીએ તો એટલા માટે એને સારી રીતે સુકાવા દેવાની. પણ પછી હવે વરસાદની સિઝન આવી ગઈ છે અને ખરાબ થઈ જાય એ પહેલાં મેં તું આજે ફ્રી હતી તો બનાવી લઉં મુખવાસ ગોઠલીનો. તો એ માટે હવે બસ આ બે કુકર છે એ થઈ ગયા છે તૈયાર. અને હજી થોડી ગોઠલી છે એ બાકી છે, સારી રીતે સુકાણી નથી, તો એને મેં અવોઇડ કરી છે અને એમને જ સુકાવા દઈશ થોડા દિવસ માટે. અને ત્યાં સુધીમાં તો આ બે જે કુકર છે એનો ગોઠલીનો મુખવાસ ઘણો બધો તૈયાર થઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. અને બજારમાંથી આપણે લઈ આવીએ છીએ એ મુખવાસ હોય જ છે, સારો હોય, પણ જે ઘરે બનાવેલો જે ગોઠલીનો મુખવાસ છે એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય. અને આપણે હાથે જે ઘરે જે રીતે બનાવતા હોય એ ખાવાની ખૂબ જ મજા આવે. તો તમે પણ આ રેસીપી તમારા ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો. અને સાવ સહેલું છે, સાવ ઇઝી છે, તમે આરામથી બનાવી શકો છો. તો તમે પણ બનાવજો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય. તો જુઓ ગાઈસ, મેં આ ગોઠલીમાં છે એ 5 થી 6 વિસલ કરી લીધી છે અને તમે જોઈ શકો છો આપણી ગોઠલી સરસ રીતે બફાઈ ગઈ છે, એકદમ ગરમ છે. હવે આને થોડી વાર આપણે જે ભાતનું જે ભાતી હોય છે એની અંદર એડ કરશું અને આમાં જેટલું પણ પાણી છે એ નીતરવા દઈશું. એ નીતરી જાય ને એ પછી આપણે છે ને એડ કરશું અને ઝીણી કટ કરશું. અને પછી આપણે એક જે મોટું કંઈ પણ વાસણ હોય એની અંદર એને સારી રીતે ફેલાવી દઈશું અને જેથી કરીને એ સરસ રીતે સુકાઈ જાય. અને 10 જ દિવસની અંદર આપણે એકદમ ટેસ્ટી મુખવાસ બનીને તૈયાર થઈ જશે. તો તમે જુઓ આ છે એ મેં કરી લીધું છે, બફાઈ ગઈ છે. હવે આપણે આને કટ કરશું. તો તમે જોઈ શકો છો. તો ગાઈસ, તમે જોઈ શકો છો મેં સારી રીતે કટ કરી લીધી છે. અને આવી રીતે એક મારી પાસે જે મોટું બધું કપડું હતું એની અંદર મેં એને સારી રીતે આવી રીતે ફેલાવી દીધી છે, જેથી રાત આખી તો આપણે પંખા નીચે રાખશું અને દિવસ આખો તડકામાં રાખશું, જેથી કરીને એકદમ સરસ રીતે સુકાઈ જાય. અને બાફેલી છે એના માટે આપણે એને સતત પંખા નીચે રાત આખી રાખવાની, જેથી એમાં ફૂંક કે ના ભરે અને મુખવાસ એકદમ સરસ આપણો બનીને તૈયાર થઈ જાય. તો હવે આ જ્યારે સુકાઈ જશે ત્યાર પછી હું એને સારી રીતે શેકીશ અને પછી હું વિડીયો છે એ અપલોડ કરીશ. તો તમે વિડીયો જોજો. તો જુઓ ગાઈસ, આપણો જે ગોઠલીનો મુખવાસ છે, તો આ જે ગોઠલીનો મુખવાસ છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સુકાઈ ગયો છે. અને પાણી જે પણ આપણે બાફવાની અંદર એડ કર્યું હોય એ પાણી સાવ નીતરી ગયું છે અને ગોઠલી એકદમ આપણી કડક થઈ ગઈ છે. તો હવે આ મુખવાસ બનાવવા માટે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. મેં કીધું હતું તમને કે 10 દિવસ જેટલો ટાઈમ લાગે, પણ જો એકદમ તડકો હોય અને એમાં સવારથી સાંજ સુધી સુકવવામાં આવે તો એ ગોઠલી એકદમ સરસ રીતે સુકાઈ જાય છે. અને તમે જો આ રીતે ઝીણી સમારેલી હશે તો ફટાફટ ગોઠલી છે એ સુકાઈ જશે અને તમે આસાનીથી ગોઠલીનો મુખવાસ છે એ બનાવી શકશો. હવે બસ આપણે કંઈ જ નથી કરવાનું. હવે આની લાસ્ટ પ્રોસેસ જ બાકી છે, જે આપણે ઘીની અંદર શેકવાની છે. અને ત્યાર પછી એમાં આપણે મીઠું કે પછી સંચર કે જે આપણે એડ કરવું હોય એ કરી શકીએ, તો એડ કરી દઈશું. અને નમક તો આપણે આમ પણ જે ગોઠલી બાફી હતી એની અંદર એડ કર્યું હતું, તો હવે ખાલી આપણે એની અંદર સંચર એડ કરશું. ગોઠલી છે એ ઘીમાં સરસ રીતે શેકીને. તો મારો ગોઠલીનો મુખવાસ તો તમે જોઈ શકો છો એક જ દિવસમાં તૈયાર થઈ ગયો છે. અને આ ગોઠલીનો મુખવાસ છે એ ખૂબ જ સરસ અને ટેસ્ટી હોય છે. તો તમે પણ એકવાર તમારા ઘરે અવશ્ય ટ્રાય કરજો. અને એકદમ સહેલી રીતે આ આસાનીથી બની જાય છે. અને જો ભેજવાળું વાતાવરણ હોય વરસાદ જેવું, તો એને દિવસ અને રાત પંખાની નીચે સતત રાખવાનું, જેથી એની હવા લાગવાથી આ જે ગોઠલીની અંદરનું પાણી હોય એ સારી રીતે નીકળી જાય અને ગોઠલી એકદમ કડક થઈ જાય. ત્યાર પછી એ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને બગડતી પણ નથી અને લાંબો ટાઈમ સુધી તમે આને સ્ટોર કરી શકો છો. તો મારો ગોઠલીનો મુખવાસ છે તમે જોઈ શકો છો એકદમ આ કડક અવાજ આવી રહ્યો છે અને એકદમ પરફેક્ટ થઈ ગયો છે. તો હવે બસ આને શેકવાનો જ બાકી છે, તે હું શેકી લઉં. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ છે ગોઠલીનું ખમણ, જે મેં ખમણીની અંદર ખમણ કર્યું છે. તો આ તો એકદમ સરસ રીતે કડક થઈ ગયું છે, કેમ કે આ એકદમ સાવ ઝીણું છે. તો એનો ભૂકો પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો નીચે.
પણ એ પણ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો આ મેં થોડું ખમણ અને થોડું જે સુધારી અને નાના નાના પીસમાં એમ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે આને શેકી લઈશું. તો જુઓ ગાઈસ, મેં હવે એક કઢાઈ લઈ લીધી છે અને એની અંદર દેશી ઘી એડ કરી દીધું છે. અને ત્યાર પછી આપણે દેશી ઘી થોડું ગરમ થાય પછી આપણે એમાં ગોઠલી એડ કરશું અને સારી રીતે શેકશું. અને ગોઠલી શેકાઈ જાય ત્યાર પછી આપણે એમાં સંચર મિક્સ કરશું, જેથી ગોઠલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. જુઓ ગાઈસ, ગોઠલી છે એકદમ સુકાઈ ગઈ છે અને એકદમ કરારો અવાજ આવે છે આમાંથી, એકદમ કડક થઈ ગઈ છે. તો બસ હવે આપણું તેલ પણ આપણું ઘી પણ એકદમ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ગોઠલી એડ કરશું. તો જો આ રીતે દેશી ઘી છે એની અંદર ગોઠલી એડ કરી અને પછી દેશી ઘીને સારી રીતે ગોઠલીમાં મિક્સ કરશું. જો ગાઈસ, આ મેં એકદમ સારી રીતે શેકી લીધી છે અને ખાલી શેકતા માત્ર 2 થી 3 મિનિટ જ લાગે છે. ત્યાર પછી આપણે એમાં સંચર છે એડ કરશું અને પછી એને મિક્સ કરશું. ગરમ ગરમ હોય ત્યારે સંચર એડ કરી દેવાનું, જેથી એ સારી રીતે ગોઠલીની અંદર મિક્સ થઈ જાય. નમક છે તો આપણે બાકી વખતે જ એડ કરી દેવાનું, જેથી ગોઠલીની અંદર નમકનો પણ ટેસ્ટ આવી જાય. તમે જોઈ શકો છો આપણી આ ગોઠલીની મુખવાસ છે એકદમ તૈયાર છે. અને બસ થોડો ઠંડો થઈ જાય પછી આપણે એને સ્ટોર કરવા માટે એક કાચનું કન્ટેનર છે એની અંદર એડ કરી દઈશું. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ સાવ સહેલી છે અને આ વિડીયો છે લાઈક સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય. મળીએ નેક્સ્ટ